નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશભરમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ અંગે શરૂ થતી હિલચાલ, મદ્રાસ હાઈકોર્ટનું કેન્દ્ર સરકારને સૂચન। વીર બાળ દિવસ નિમિત્તે વૈભવ સૂર્યવંશી સહિતના 20 તેજસ્વી બાળકોને પુરસ્કાર એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ। સિંહ, દીપડા અને વાઘ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બનતું ગુજરાત। જામનગર મહાનગરપાલિકા પર પાણી પેટે જંગી ₹965 કરોડનું દેણું। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર। પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી। ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ। પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સોશિયલ મીડિયા નેટવર્કની બાળકોના માનસ પર ઘણી અસરો પડતી હોય ધીમે ધીમે હવે બાળકો માટે નિયંત્રણો વધવાની શક્યતા છે। ભારતમાં મદ્રાસ હાઈકોર્ટે આ અંગે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે। થોડા દિવસ અગાઉ ઓસ્ટ્રેલિયાની સરકારે 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે। હવે ભારતમાં પણ આ પ્રકારનો અવાજ ઉઠી રહ્યો છે। મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે ઓસ્ટ્રેલિયા જેવો કાયદો બનાવવાનો વિચાર કરવો જોઈએ। મદ્રાસ હાઈકોર્ટે સૂચન કર્યું છે કે કેન્દ્ર સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કાયદા જેવો કાયદો બનાવવાની શક્યતાઓ ભારતમાં કેન્દ્ર સરકાર શોધી શકે છે। જાહેર હિતની એક અરજી પર આદેશ પસાર કરતી વખતે મદ્રાસ હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું। જાહેર હિતની આ અરજીમાં એમ પણ જણાવાયું હતું કે સોશિયલ મીડિયા પર નાના બાળકો માટે પણ પોર્નોગ્રાફી સામગ્રી ઉપલબ્ધ અને સુલભ છે। અદાલતે આ ઇન્ટરનેટના જોખમને સ્વીકાર્યું છે અને જણાવ્યું છે કે આ વિષયમાં માતા પિતાની જવાબદારી વધુ છે અને જ્યાં સુધી કાયદો ન આવે ત્યાં સુધી સંબંધિત અધિકારીઓએ જાગૃતિ અભિયાનને અસરકારક બનાવવું જોઈએ અને તમામ ઉપલબ્ધ માધ્યમો દ્વારા સંવેદનશીલ જૂથો સુધી આ સંદેશ પ્રસરાવવો જોઈએ। કોઈપણ રાષ્ટ્રના નાના બાળકોમાં મોટી હિંમત, મોટા સપના અને મોટા સંકલ્પો હોય છે, ત્યારે આવા બાળકો વીર બાળક તરીકે પ્રખ્યાત થતા હોય છે। હિંમત, નવીનતા, પ્રતિભા અને સેવાની ભાવનામાં આ પ્રકારના બાળકો મોટેરાથી જરાય ઉતરતા નથી। આ પ્રકારના બાળકોને રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ પ્રકારના 20 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર સન્માન એનાયત કર્યા છે। આ 20 પૈકી 2 બાળકોને મરણોત્તર સન્માન આપવામાં આવ્યું છે। આ 20 બાળકો દેશના વિવિધ 18 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના રહેવાસી છે, જેમાં 14 વર્ષના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે। એવોર્ડ પ્રાપ્ત કરવા આજે વૈભવ દિલ્હીમાં હોવાથી મણિપુરની વિજય હજારે ટ્રોફી મેચમાં તે ભાગ લઈ શક્યો નથી। આ 20 બાળકોમાં ફિરોઝપુરના શ્રવણસિંહ, તામિલનાડુની વ્યોમા અને બિહારના કમલેશ કુમાર વગેરેનો સમાવેશ થાય છે। અત્રે નોંધનીય છે કે છેલ્લા 3 વર્ષથી ભારતમાં દર વર્ષે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ કાર્યક્રમ અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના બાળકોને
પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સિંહ, વાઘ અને દીપડો ધરાવતું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય અને જેએમસી વોટર વર્ક્સ વિભાગનું જંગી દેણું. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જય શ્રી કૃષ્ણ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને LED નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ. એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો.
જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી, ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના વન્ય જીવનમાં વધુ એક સુવર્ણ પૃષ્ઠનો ઉમેરો થયો છે. અત્યાર સુધી સિંહોના ઘર તરીકે ગુજરાત જાણીતું હતું. હવે 33 વર્ષના લાંબા સમય બાદ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ ગુજરાતને વાઘની હાજરી ધરાવતા રાજ્ય તરીકે જાહેર કર્યું છે, જેને કારણે ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બન્યું છે કે જ્યાં કુદરતી નિવાસસ્થાનમાં વસતી વન્યજીવ સૃષ્ટિના 3 મુખ્ય પ્રાણીઓ સિંહ, વાઘ અને દીપડા એકસાથે અસ્તિત્વ ધરાવે છે. અત્રે નોંધનીય છે કે દાહોદ જિલ્લાના રતનમહાલ પંથકમાં છેલ્લા 10 મહિનાથી 4 વર્ષની ઉંમરનો એક વાઘ હોવાનો પુરાવો રેકર્ડ પર આવતા ઓથોરિટીએ વાઘની સત્તાવાર હાજરી નોંધી છે. રતનમહાલ પંથકમાં આ વાઘે પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી લીધું છે. જામનગર મહાનગરપાલિકા પાણીના જુદા જુદા સ્ત્રોતમાંથી પાણી મેળવી જામનગરના નગરજનોને નળના માધ્યમથી પૂરું પાડે છે. મહાનગરપાલિકા પણ રાજ્ય સરકાર પાસેથી પીવાનું પાણી મેળવે છે. આ માટે મહાનગરપાલિકાએ સરકારના નિયમ પ્રમાણે પેમેન્ટ ચૂકવવાનું થતું હોય છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાએ છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય સરકારને પાણીનું પેમેન્ટ ચૂકવ્યું નથી, જેને કારણે જામનગર મહાનગરપાલિકા ઉપર પાણીનું 965 કરોડ જેવું જંગી દેણું થઈ ગયું છે. છતાં પણ જામનગર મહાનગરપાલિકાનું આ પેમેન્ટ દેવા માટે પેટનું પાણી હલતું નથી. નિયમ પ્રમાણે મહાનગરપાલિકાએ રાજ્ય સરકારની કોઈ સંસ્થા તરફથી પાણીનું બિલ આવે ત્યારે તુરંત ચૂકવી દેવાનું હોય છે, પરંતુ જામનગર મહાનગરપાલિકા રાજ્ય સરકાર તરફથી આવેલા પાણીના બિલની ક્યારેય નોંધ લીધી હોય તેવું ક્યારેય જોવા મળ્યું નથી, જેને કારણે જામનગર પાણી પુરવઠા બોર્ડે પણ જામનગર મહાનગરપાલિકાને અનેક વખત પાણીના બિલ માટે નોટિસો ફટકારી છે. આ રીતની 965 કરોડ જેવી જંગી રકમનું કરજ થયા બાદ રાજ્ય સરકાર આ ફૂલ પેમેન્ટ માફ કરે તે માટેના ચક્રો ગતિમાન થયા છે. આ રીતે 965 કરોડ જેવી રકમનું કરજ થઈ જાય ત્યાં સુધી જામનગર મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ નોંધ લીધી નથી, જેની સમગ્ર શહેરમાં ટીકા થઈ રહી છે. જામનગર મહાનગરપાલિકા હાઉસ ટેક્સ સાથે પાણીનો વેરો પણ નગરજનો પાસેથી વસૂલ કરે છે. નગરજનો પણ આ પાણી વેરો દર વર્ષે રેગ્યુલર ભરી આપે છે. નગરજનો પાસેથી પાણી વેરા પેટે વસૂલ થયેલ રકમનું શું થયું તેવો વેધક પ્રશ્ન પણ
જામનગરના નગરજનો કરી રહ્યા છે. પાણી વેરા પેટે આવેલી રકમ મહાનગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડ સહિતની સંસ્થાઓને રકમ કેમ ચૂકવી નહીં તે પણ એક તપાસનો વિષય છે. આ રીતનું જંગી કર્જ કરવા પાછળનું કારણ શું? શા માટે પાણીના બિલ મહાનગરપાલિકાએ ભર્યા નહીં? રાજ્ય સરકાર સારી છે કે અત્યાર સુધી જામનગરને પાણી પુરવઠો બંધ કર્યો નહીં? જો પાણી પુરવઠો પૈસાના વાકે રાજ્ય સરકાર બંધ કરે તો જવાબદારી કોની? નિયમ પ્રમાણે કોઈપણ સંસ્થાનું બિલ ભરવું જામનગર મહાનગરપાલિકાની જવાબદારી હોય છે. આ રીતની 965 કરોડ જેવી જંગી રકમનું કરજનું કારણ જામનગર મહાનગરપાલિકાની અણઆવડત હોય તેવું પ્રથમ નજરે જોવા મળી રહ્યું છે. 965 કરોડ જેવી જંગી રકમ પાણી પેટે રાજ્ય સરકારને ચૂકવવાની છે તેવું આજે જામનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલે સ્વીકાર્યું છે. તેઓએ એમ પણ સ્વીકાર્યું છે કે મહાનગરપાલિકા ઉપર આ મોટો બોજો માફ થાય તે માટે રાજ્ય સરકાર સાથે આ બાબતની મિટિંગો કરી હશે, પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી. એનો મતલબ એમ થાય છે કે આજે નહીં તો કાલે જામનગર મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને પાણી પેટે 965 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ચૂકવવી જ પડશે. વોટર વર્ક્સના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલે એમ પણ સ્વીકાર્યું છે કે રાજ્ય સરકારની 965 કરોડ મુદ્દલ રકમ છે. આ રકમમાં વ્યાજ અને પેનલ્ટી ઉમેરવામાં આવે તો લગભગ આ આંકડો 1400 કરોડથી વધુ થવા જાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે જામનગર મહાનગરપાલિકાને લોકો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં ઉતાવળ છે, પરંતુ સામે પક્ષે જ્યારે પોતાને પેમેન્ટ કરવાની વાત આવે ત્યારે વર્ષો સુધી બેદરકારી રાખે છે. તેઓ જીવતો જાગતો પુરાવો અહીં જોવા મળી રહ્યો છે. આ સમગ્ર વિષય અંગે કાર્યપાલક ઇજનેર નરેશ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખા દ્વારા શહેરમાં પાણી વિતરણ કરવામાં આવે છે. તે માટે અંદાજે સિટીમાં 150 mld જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે. સસોઈ, ઊંડ, આજી-3 અને નર્મદામાં ઘણા વર્ષોથી લેણું બાકી છે. એમને પૈસા આપવાના થાય છે. એના મીટર પ્રમાણે બિલ આવે છે દર મહિને. એ ચૂકવવાના બધું મળીને અંદાજે 963 કરોડ જેટલા રૂપિયા બાકી રહે છે. અને પ્લસ એને વ્યાજ કે પેનલ્ટી જે લાગે એ અલગ થાય છે. આ તમામ બાકી લેણા બાદ કરવા માટે, માફ કરવા માટે સરકારશ્રીમાં પત્રવ્યવહાર પણ અત્રેથી કરવામાં આવેલ છે. આના માટે દર વર્ષે મિટિંગ થાય છે, એમાં પણ રજૂઆત કરવામાં આવેલ છે. નાણાં માંડવાળ થાય એ માટેના પ્રયત્ન ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બજરંગ દળ અને અકસ્માત. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે, અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક
વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક ગઈકાલે 25મી ડિસેમ્બરે નાતાલની રાત્રિએ આ ગામની સીમમાં કેટલાક લોકો ભેગા થયા હતા. એકત્ર થયેલા મોટાભાગના લોકો ખેતમજૂર હતા. અહીં ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ હતો એવી કોઈએ અફવા ઉડાડી હતી, જેને કારણે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવી ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે અહીં ધર્મ પરિવર્તનનો કોઈ કાર્યક્રમ હતો કે કેમ તે અંગે છેવટ સુધી સ્પષ્ટતાઓ થઈ નથી અને કોઈએ આ બાબતે સત્તાવાર નિવેદન પણ આપ્યું નથી. કેટલાક કાર્યકર્તાઓએ ખેતમજૂરોની પૂછપરછ અને ઉલટ તપાસ કરી હતી. એમ કહેવાય છે કે અહીં મધ્યપ્રદેશ પાર્સિંગના 2 વાહનો આવ્યા હતા. જો કે આ ઘટનાના વાયરલ વિડીયોમાં આવા કોઈ વાહનો જોવા મળતા નથી. પોલીસની એક જીપ જોવા મળી છે. કેટલાક ખેતમજૂરોની પૂછપરછ બાદ નિવેદન નોંધવામાં આવ્યા છે. કોઈની અટકાયત થઈ નથી અને આ અંગે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. અહીં એકાદ વ્યક્તિના હાથમાં ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક બાઇબલની નકલ જોવા મળી હતી. જોકે આ પુસ્તક અંગે બીજી કોઈ વધારાની વિગતો બહાર આવી નથી. જામનગર રાજકોટ પર એક વિચિત્ર અકસ્માત થયાની બિનસત્તાવાર વિગતો જાહેર થઈ છે. આ અકસ્માતમાં કોઈના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી નથી. આ હાઈવે પર ખીજડીયા અને જાંબુડા વચ્ચેના માર્ગ પર એક સાથે 4-5 વાહનો એકબીજાની સાથે ટકરાઈ ગયા હોવાની વિગતો બહાર આવી છે. જોકે આ અકસ્માતમાં કોઈ પણ વાહનને વધુ નુકસાની પહોંચી નથી. આ અકસ્માતમાં કોઈને ઈજા થયાની વિગતો બહાર આવી નથી. આ અકસ્માત સમયે કેટલાક વાહનોના ચાલકો વચ્ચે બબાલ થઈ હોવાની વિગતો બહાર આવી છે. આ અકસ્માત થયો ત્યારે જામનગર રાજકોટ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. જોકે આ આખી ઘટના અંગે ક્યાંય કોઈ સત્તાવાર વિગતો બહાર આવવા પામી નથી. અકસ્માત સર્જનારા વાહનો થોડી વાર બાદ પોતપોતાના રસ્તે જતા રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નાતાલના મિની વેકેશનમાં દ્વારકા ખાતે ઉમટી પડતા સહેલાણીઓ અને દ્વારકામાં પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JTBS જામનગર ન્યૂઝ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું
અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી, શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્ર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નાતાલના વેકેશનમાં સહેલાણીઓ અને યાત્રાળુઓ માટે પ્રથમ પસંદ બની રહ્યું હોય એમ હજારો લોકો દ્વારકા આવી પહોંચ્યા છે. ભગવાન દ્વારકાધીશના દર્શન ઉપરાંત સુદર્શન સેતુ નિહાળવા માટે અને શિવરાજપુર બીચ પર ફરવા માટે હજારો લોકો દ્વારકા પહોંચ્યા છે. હાલમાં નાતાલના વેકેશનના પ્રારંભે જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને સહેલાણીઓ દ્વારકામાં જોવા મળી રહ્યા છે. નાતાલની મિની વેકેશનના પ્રથમ દિવસે ગઈકાલે 25મી ડિસેમ્બરે સમગ્ર દિવસ દરમિયાન સંખ્યાબંધ લોકો દ્વારકા આવ્યા હતા. હોટેલો, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ ફૂલ થઈ જતા ઘણા યાત્રીઓએ તો પોતાના વાહનમાં આશરો લીધો હતો. સમગ્ર દ્વારકા શહેરની બજારોમાં સહેલાણીઓને કારણે ભારે ભીડ અને રોનક જોવા મળી હતી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર આસપાસ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતાં થોડા સમયે આવી ઘટનાઓ બનતી રહે છે. આવી વધુ એક ઘટના જાહેર થઈ છે. જોકે આ પ્રકારની ઘટનાઓમાં કોઈને આકરી સજા થતી નથી. જગત મંદિરના શિખર પર ડ્રોન કેમેરાથી શૂટિંગ ચાલતું હોય એવો એક વિડીયો વાયરલ થયો છે. આજે શુક્રવારે સવારે 8-9 વાગ્યાની આસપાસ વિડીયો વાયરલ થયો છે. યાત્રિકોની ભીડ પણ જોવા મળે છે. આ પ્રકારના શૂટિંગ માટે કોઈએ મંજૂરી આપી છે કે કેમ તેની કોઈ વિગતો જાહેર થઈ નથી. અહીં જગત મંદિર આસપાસ બેનરો લગાડવામાં આવ્યા છે કે ડ્રોન ઉડાડવા પર અહીં પ્રતિબંધ છે. જોકે આ પ્રકારના પ્રતિબંધ છતાં દ્વારકામાં આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી રાત્રિના સમયે વાહનોનું ચેકિંગ અને કોઈએ દારૂ પીધો છે કે કેમ તે અંગેનું ચેકિંગ બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જામનગરમાં ખંભાળિયા નાકા વિસ્તારમાં આ પ્રકારનું વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પીએસઆઈ બલોચ અને પીએસઆઈ રામાનુજ સહિતના સ્ટાફ દ્વારા આ પ્રકારનું ચેકિંગ થયું હતું. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ વાહનોના ચેકિંગની કામગીરી ચાલી રહી છે. જોકે તે અંગેની આંકડાકીય વિગતો આજે જાહેર કરવામાં આવી નથી. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર.
જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશભરમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ અંગે શરૂ થતી હિલચાલ. મદ્રાસ હાઈકોર્ટનું કેન્દ્ર સરકારને સૂચન. વીર બાળ દિવસ નિમિત્તે વૈભવ સૂર્યવંશી સહિતના 20 તેજસ્વી બાળકોને પુરસ્કાર એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. સિંહ, દીપડા અને વાઘ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બનતું ગુજરાત. જામનગર મહાનગરપાલિકા પર પાણી પેટે જંગી રૂપિયા 965 કરોડનું દેણું. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.